નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મ્યાનમાર બાદ ભારતમાં પણ ભૂકંપના સમાચાર સતત આવી રહ્યા છે. આજે સાંજે 5:38 લદ્દાખના લેહમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે માહિતી આપી છે. ભૂકંપના કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ જ માહિતી નથી મળી. આજથી દર્દીઓના ખિસ્સા પર વધુ બોજ પડશે, કેમ કે 1 એપ્રિલ 2025 એટલે કે આજથી જ આવશ્યક દવાઓની કિંમતોમાં વધારો થવાનો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા ફુગાવા આધારિત ભાવ સુધારણા હેઠળ દવાઓના ભાવમાં 1.7% વધારો કરવાનો નિર્ણય કરાયો છે. કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવ વધશે, જેનાથી દર્દીઓના ખિસ્સા પર વધારાનો બોજ પડશે. આજે સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં હીટવેવને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કે આગામી 3 એપ્રિલ 2025 સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 17 જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 4 એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. ઊંઝામાં રિક્ષામાં બેસાડી મુસાફરોના દાગીના અને રૂપિયા ચોરી થયા હોય તેવી એક જ દિવસમાં 3 મુસાફરોએ ફરિયાદ કરી છે. જેના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. આ સિવાય જે તે રૂટ પર રિક્ષા ફેરવતા ચાલકોની પૂછપરછ પણ કરાઈ હતી. આ દરમિયાન મહેસાણાના રામોસણા બ્રિજ પાસેથી ચોર ટોળકીને ઝડપી લેવાઈ છે. છેલ્લા થોડા દિવસથી ચર્ચા છે કે નવા દયાબેન મળી ગયા છે. અહેવાલો એવા પણ છે કે આ પાત્ર ટેલિવિઝનની અનુભવી એક્ટ્રેસ કાજલ પીસલ ભજવશે. કાજલ પીસલે ડમી એપિસોડ માટે શૂટ પણ શરૂ કરી દીધું છે. ત્યારે હવે ઘરમાં દયા તરીકે જામી ગયેલા દિશા વાકાણીનું સ્થાન કાજલ પીસલ કઈ રીતે લઈ શકશે અને આ પાત્રને કેટલા અંશે ન્યાય આપશે તે જોવા માટે દર્શકોમાં પણ ઉત્સુકતા છે. અમદાવાદ એરપોર્ટના રનવે પર પક્ષી અને વાંદરા ભગાડવા માટે દર મહિને 20 લાખ રૂપિયાના ફટાકડા ફોડવામાં આવે છે. દૈનિક 250થી વધુ ફ્લાઇટની અવરજવર હોય ત્યારે બર્ડ હિટનો ખતરો ટાળવા માટે સ્ટાફ 24 કલાક ફટાકડા ફોડે છે. આ કારણે ઘણી વખત એરપોર્ટ પર ધુમાડો પણ છવાઈ જાય છે. ફ્લાઇટની સલામતી માટે ફટાકડા ફોડવા આવશ્યક બન્યા છે. ફટાકડા ફોડવા માટે ગ્રાઉન્ડ ઉપર માણસો પણ રખાયા છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેના કારણે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઘટાડો થયો છે, જ્યારે કે નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોમાં ટેરિફ વોરનો ભય સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને તેઓ ભારે વેચાણ કરી રહ્યા છે, જેના કારણે બજાર નીચે જઈ રહ્યું છે. આના કારણે રોકાણકારોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસામાં ઢુવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 17 મજૂરના મોત થયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેના કારણે બાજુનું ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું છે. આ ઉપરાંત મૃત્યુ પામેલા મજૂરોના શરીરના અવશેષો દૂર સુધી વિખેરાયા હતા. વિસ્ફોટ બાદ ફેક્ટરી માલિક તરત ફરાર થઈ ગયો હતો અને મૃત મજૂરોના ઓળખની કામગીરી શરૂ કરાઈ હતી. નોઈડા સેક્ટર 18માં કૃષ્ણા અપરા પ્લાઝામાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે નાસભાગ મચી ગઈ હતી અને ડરના માર્યા લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા. બિલ્ડિંગમાં ઘણા લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આગની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવા અને લોકોને બચાવવાના પ્રયાસો કરાયા હતા. પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ફરી એકવાર નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા છે. પાકિસ્તાનમાં માનવાધિકાર અને લોકશાહીને પ્રોત્સાહન આપવા બદલ તેમને નામાંકિત કરાયા છે. નોર્વેજિયન રાજકીય પક્ષ સાથે સંકળાયેલા પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ દ્વારા આ જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 2019માં પણ તેમને ભારત સાથે તણાવ ઘટાડવા બદલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરાયા હતા.
મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3,900ને પાર પહોંચ્યો છે, જ્યારે કે 270થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ ભૂકંપમાં સેંકડો લોકો ઘાયલ થયા છે. આ કુદરતી આફતમાં જીવ ગુમાવનારાઓ માટે લશ્કરી સરકારે દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. 6 એપ્રિલે દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અપાશે. વિરાટ કોહલીએ એક શો દરમિયાન કહ્યું કે તેનું આગામી મોટું પગલું વર્લ્ડ કપ જીતવાનું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 2027ના વર્લ્ડ કપને લઈને વિરાટ કોહલીની આ જાહેરાતનો વિડીયો ફેન્સ પસંદ કરી રહ્યા છે, કેમ કે ઘણા લોકોનું માનવું હતું કે 2027ના વર્લ્ડ કપ પહેલા વિરાટ નિવૃત્ત થઈ જશે. હવે જોવાનું એ છે કે 2027ના વર્લ્ડ કપમાં કોણ રમે છે. ભારતીય મહિલા હોકી ખેલાડી વંદના કટારિયાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. 32 વર્ષીય સ્ટ્રાઇકર વંદનાએ ભારતીય મહિલા હોકી ટીમ માટે સૌથી વધુ 320 મેચીસ રમી છે. વંદનાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં હેટ્રિક ફટકારી હતી. આવું કરનારી તે એકમાત્ર ભારતીય મહિલા છે. નિવૃત્તિ અંગે વંદનાએ કહ્યું કે આજે હું ભારે પણ કૃતજ્ઞ હૃદય સાથે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લઈ રહી છું. હું મારી કારકિર્દીના શિખર પર હવે નિવૃત્તિ લેવા માંગુ છું. ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 18 મજૂરોના મોત થયા છે. સરકારે હવે મૃતકો અને ઘાયલોના પરિવારજનો માટે સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને 4 લાખ અને ઘાયલોને 25,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતકોમાં 4 થી 5 કિશોરોનો પણ સમાવેશ થાય છે. ફરી એકવાર વકફ સુધારા બિલ પર ભાજપનો હાથ ઉપર છે. એનડીએના મહત્વપૂર્ણ સાથી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીએ બિલમાં તેના 3 સૂચનોનો સમાવેશ કર્યા પછી સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો છે. બીજી તરફ કોંગ્રેસે બિલ પર રણનીતિ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. વકફ બિલ પર રણનીતિ બનાવવા માટે કોંગ્રેસે આજે સાંજે તમામ વિપક્ષી પક્ષોની બેઠક બોલાવી છે. બુધવારે લોકસભામાં વકફ સુધારા બિલ પર ચર્ચા બાદ મતદાન થશે. જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ કરી છે. તેઓએ શહેરમાં અશાંત ધારો લાગુ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું છે કે શહેરના 15 જેટલા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવો અત્યંત જરૂરી છે. તેમનો દાવો છે કે હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં અન્ય ધર્મના લોકો દ્વારા મિલકતોની ખરીદી થઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોને અન્યત્ર જવું પડે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે ભાવનગરનું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યું છે. ભાવનગરથી 52 કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્યનું આગવું અને અનોખું પ્રાકૃતિક નજરાણું છે. અહીં 34 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 5,000 કાળિયાર મુક્ત રીતે વિચરી રહ્યા છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવતા સહેલાણીઓ માટે 15 ગાડીઓ અને 22 જેટલા ગાઈડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં વિસ્ફોટક પદાર્થોનો મોટો જથ્થો ઝડપાયો હતો. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાને વિસ્ફોટક પદાર્થોના સંગ્રહ અને મળેલી બાતમીના આધારે મોટી કાર્યવાહી કરાઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ વિસ્ફોટક પદાર્થોના પરવાનેદારોએ એક્સપ્લોઝિવ એક્ટ 1884 અને PESO ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કર્યું હતું. કુલ મળીને 67.73 લાખની કિંમતનો વિસ્ફોટક પદાર્થોનો જથ્થો સીઝ કરાયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે નક્સલ મુક્ત ભારતના નિર્માણની દિશામાં એક મોટું પગલું ભરતા ભારતે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12થી ઘટાડીને ફક્ત 6 કરી છે અને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા હવે 12થી ઘટીને 6 થઈ ગઈ છે, જે ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં એક ઉલ્લેખનીય પગલું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.